હેલો મિત્રો, આપણે અત્યારે વિસનગર જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો સેવા કેમ્પ છે એની અંદર જઈ રહ્યા છીએ। મિત્રો તમે જુઓ, અંદર લાઈવ પ્રોગ્રામ ચાલુ છે। મિત્રો અહીંયા લાઈવ પ્રોગ્રામ જુઓ તમે ચાલુ છે। આના ગુજરાતના નામાંકિત એવા કલાકારો આવે છે અને ભાદરવી નામના જે આપણો અંબાજીનો મેળો ચાલુ હોય છે ત્યાં જુઓ તમે કેવડું બહુ મોટું જબર એવું ગ્રાઉન્ડ છે અને અંદર લાઈવ પ્રોગ્રામ ચાલી રહ્યા છે। લાલાજી ઠાકોર દ્વારા ચલાવવામાં આવતો એક બહુ મોટો જબરજસ્ત વિસનગરની અંદર આવેલો મા અંબાના ભક્તો માટેનો સેવા કેમ્પ છે। મિત્રો તમે બહારથી જોઈ શકો છો નજારો કેવો એકદમ વીઆઈપી ગેટ છે। અને તમે જુઓ મિત્રો, આપણી પાછળથી અત્યારે વહોતાભાઈ વિલેજ બોય જઈ રહ્યા છે, એમની ગાડીમાં છે। ગાડી બ્લેક છે એટલે દેખાશે નહીં અંદરથી। અને મિત્રો તમે જુઓ, એકદમ જબરજસ્ત સેવા કેમ્પ છે આ। તમે એનો ગેટ જો જુઓ કેવો ભવ્ય નજારો છે। અને અહીંયા જુઓ તમે, આ લાલાજીનો પોસ્ટર અંગાથી પણ મારેલું છે। અહીંથી આ જો મેડિકલ સેવા માટેનો અલગથી આખો એક ડૂમ બનાવેલો છે। અને મિત્રો ત્યાં પગપાળા જતા ભક્તોની દવા બીજી બધું કરવામાં આવે છે, જે એમને કોઈ તકલીફ હોય એના માટેની દવા આપવામાં આવે છે। અને આ કક્ષ મિત્રો ભોજનાલય છે। આમાં બંને ટાઈમ જમવાનું મળતું હોય છે, ચાલુ હોય છે, અને સાંજના ટાઈમે સૂવાનું હોય છે ત્યાં। અને મિત્રો જુઓ તમે કેવી જબરજસ્ત લાઇટિંગ કરેલી છે, અને આટલી જબરજસ્ત લાઇટિંગ રોડ ઉપર કરેલું છે એ બહુ લાંબા પ્રમાણમાં છે। અને મા અંબાની જે પણ ભક્ત અહીંથી જાય છે તેમને દરેકને ચા નાસ્તો જમવાનું અને સાંજે લાઈવ પ્રોગ્રામો ચાલુ હોય છે મિત્રો, જેથી રસ્તે ચાલતી કોઈ પણ પબ્લિકને તકલીફ ના પડે। અને આવા જવામાં જતી વખતે જો આ લાલાજીનું એક મોટું પોસ્ટર છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગરનું, અને આ બાજુ અલ્પેશજી ઠાકોરનું પણ છે। આ એનો એક ભવ્ય ગેટ છે મિત્રો, અહીંયાથી એન્ટ્રી લેવાની હોય છે અને અહીંથી એન્ટ્રી લઈ અને અંદર જવાનું હોય છે, જ્યાં અંબાજી માનો એક ફોટો આવશે, હમણાં હું તમને બતાવીશ, જ્યાં અંબાજી માની આરતી કરવામાં આવે છે। સાંજ સવાર બંને ટાઈમ અહીંયા સામેની બાજુ જે આરતી કરવામાં આવે છે હું તમને બતાવીશ। આપણે ગેટથી અત્યારે અંદર જઈ રહ્યા છીએ। જુઓ, અહીં એક બહુ મા અંબાનો સામે ફોટો મૂકવામાં આવેલો છે અને બનાવેલો છે, જે મા અંબામાની આરતી માટેની જગ્યા છે। અહીંયા એમની રોજ આરતી અને પૂજા કરવામાં આવે છે। અહીંયા સામે જુઓ તમે અત્યારે મિત્રો લાઈવ પ્રોગ્રામ છે। તો મિત્રો તમે જોઈ શકો છો પાછળ લાઈવ પ્રોગ્રામ ચાલુ છે। અને મિત્રો એવડું જબરજસ્ત ગ્રાઉન્ડ છે, અહીંથી તમે જોઈ શકો છો મિત્રો, હજારોની ભાઈ મિત્રો સવારનો ટાઈમ છે। આપણે દાતાથી આગળ પહોંચી ગયા છીએ ત્યારે બાઇક લઈને। અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેવું વાતાવરણ છે, એકદમ કુદરતી લીલાછમ ઝાડવા છે ચારે બાજુ, અને માતાજીના ભક્તો ચાલ્યા જાય છે અને બંને બાજુ પબ્લિક ચાલી રહી છે। એક સાઈડમાં જુઓ તમે લગાતાર, અને રસ્તામાં તમે જ્યાં બી જોશો ત્યાં અંબે માના ભક્તોની લાઈન જ દેખાશે, નકરી ચાલવાનું ચાલુ જ છે માના ભક્તોનું। અને મિત્રો આ આબુ અરવલ્લીની પહાડીઓમાં આપણે અત્યારે ત્રિશુળિયા ઘાટ આસપાસ પહોંચી ગયા છીએ। અને જુઓ તમે કેવું એકદમ સવારનો ટાઈમ છે, લીલાછમ વાદળો, કાળા ગમ્મર વાદળોની સાથે લીલાછમ ઝાડવા દેખાઈ રહ્યા છે, અને મા અંબેના ભક્તો લગાતાર સવારના ટાઈમમાં ચાલી રહ્યા છે। મિત્રો અહીંયા આબુ અરવલ્લીની ગિરિમાળાની અંદર જે મા આરાસુરી અંબેમાનું મંદિર આવેલું છે, તમે મિત્રો અહીંયાથી સવારના ટાઈમમાં નજારો જોઈ શકો છો ત્રિશુળિયા ઘાટનો। કેવો એકદમ રમ્ય દ્રશ્ય દેખાઈ રહ્યું છે આપણને। જુઓ તમે કેવો ઊંચો એવો પહાડ છે, લીલીછમ વનરાયોના ઝાડ, અને એની વચ્ચે ચાલતા માના ભક્તો। મિત્રો અંબાજી ના આવ્યા હો તો તમે પણ એકવાર દર્શન કરવા આવજો, તો તમને પણ અનુભવ થશે મિત્રો કે ના, અંબાજી જવું જોઈએ આપણે મા અંબાના દર્શન કરવા માટે। જુઓ મિત્રો, આ લગાતાર હું જ્યાંથી વિડીયો શૂટ કરતો આવું છું, એક પછી એક ભક્ત ચાલતા જ આવે છે મા અંબાના
તો મિત્રો એમના કેટલી મા અંબા પ્રત્યે શ્રદ્ધા હશે અને મા અંબાએ એમના કેવા કામો કર્યા હશે તે લગાતાર પબ્લિક આટલી ચાલતી આવે છે મિત્રો. તો મિત્રો જુઓ તમે આ સામે કેવો મસ્ત પહાડ દેખાઈ રહ્યો છે અને એની ટોચ પર કાળા બમ્મર એવા વાદળો અને એની પહાડોની વચ્ચેથી ચાલતો રસ્તો અને એના પર ચાલતા માના ભક્તો. જુઓ મિત્રો આ કેવું એકદમ કુદરતી દ્રશ્ય છે અને કેવા ત્રિશુળિયા ઘાટની અંદર પબ્લિક ચાલી જાય છે અને આગળ અમારા ભાઈબંધો જે બાઇક પર આવ્યા એ પણ ચાલી રહ્યા છે. બાઇક એમનું આગળ છે. મિત્રો જુઓ તમે ખાલી કેવા ભક્તો ખુશ છે, કેટલું ચાલીને આવ્યા પણ એમના બિલકુલ હજી સુધી કોઈ થાક લાગ્યો એવું આપણને લાગતું નથી. આ બેન એમના છોકરાને લઈને જઈ રહ્યા છે. જુઓ મિત્રો જુઓ ચાલીને બી એટલી પબ્લિક આવે છે, બાઇકો લઈને બી એટલી બધી પબ્લિક જાય છે. મા અંબે બધાની મનોકામના પૂર્ણ કરે છે. બધાને મા અંબે પ્રત્યે શ્રદ્ધા છે એટલા માટે આટલી પબ્લિક ચાલી રહી છે. જો ગોવિંદભાઈ ભવનભાઈ બાઇક લઈને આવી રહ્યા છે. બંને ગોવિંદભાઈની એક્ટિવા આગળ છે, ભવનભાઈ એમના પાછળ છે અને માના ભક્તોને તમે જુઓ મિત્રો કેવી અપાર શ્રદ્ધા છે મા અંબા પ્રત્યે. તો લગાતાર પબ્લિક આવી રહી છે અને એક પછી એક સેવા કેમ્પ બી એટલા આવી રહ્યા છે મિત્રો કે જે ભક્તોની સેવા કરે છે. મા અંબા એમના પર ભંડાર ભર્યા રાખે. અને મિત્રો ચાલનાર ભક્તો કેવા ખુશ છે કે ભાઈ આપણે ચાલો અત્યારે ત્રિશુળીઓ ઘાટ તો પતી ગયો છે, હવે હમણાં 10થી 12 કિલોમીટર છે, હમણાં મા અંબાના દર્શન થઈ જશે અને આરાસુર પહોંચી જશું અને પછી ગબ્બર ચડવાનું છે અને જગજનની જગત અંબે માના દર્શન કરવાના છે. તો જો મિત્રો કેવી લગાતાર લાઈન આવી રહી છે ભક્તોની અને ઘણી જગ્યાએ ગાડીઓ સાઈડમાં ઊભી છે. કોઈ ચા નાસ્તા માટે બી રોકાયા છે અને કોઈ સવારનો ટાઈમ છે, ચાલવાનું બી ચાલુ છે. મિત્રો તમે જોઈ શકો છો રસ્તો ક્યાંય પણ કહેતો ક્યાંય ખાલી નથી. લગાતાર પબ્લિક ચાલવાનું ચાલુ છે. અને જુઓ તમે આ કેવા મસ્ત કુદરતી વાતાવરણ છે. પહાડોની અંદરથી નીકળતો આરાસુરની અરવલ્લીની પહાડીઓમાંથી જે ગિરિમાળાની અંદરથી ચાલતો આ રોડ કેવો એકદમ રમણીય લાગી રહ્યો છે આપણને અને સુંદર વાતાવરણ છે મિત્રો. કુદરતી સવારનો ટાઈમ છે અને એના વચ્ચેથી માના ભક્તો ચાલી રહ્યા છે જે રસ્તા પર તમે જોઈ શકો છો મિત્રો. મા અંબા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને મા અંબા પ્રત્યેનો એમનો